જય માતાજી, જય મેહુર દાદા. અને હું છું ભરત જાદવ અને મારું ગામ છે કમી કેરાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અને મારા મોબાઈલ નંબર છે વોટ્સઅપ નંબર 97 233 76 596. અને હું આજ વિડીયો બનાવું છું આપણા સમાજની જે સમસ્યા હોય, કેમકે બહુ જ્યાદા વિડીયો બનાવવું તોય મેળ નથી ખાય, એટલી સમસ્યા છે. તો પહેલી સમસ્યા છે આપણા સમાજની અંદર કે બધાને સારું જોઈએ છે. રેડી, દીકરીવાળા હોય કે દીકરાવાળા, બધાને સારું જોઈએ. છોકરીવાળા હોય તેને છોકરા પૈસાવાળા હોવો જોઈએ, અને દીકરી છોકરાવાળાને એવું હોય છે કે છોકરી રૂપાળી હોવી જોઈએ. આપણી માનસિકતા બદલવાની જરૂર છે. રૂપ કરતાં સંસ્કાર હોવો જોઈએ. અને છોકરો પૈસાવાળો ન હોય ને તો હાલે, પણ કમાવો હોવો જોઈએ. સાંજે 500,000 2,000 5,000 લઈ આવવો જોઈએ ગમે ત્યાંથી, તો જ આપણું બધું સરખું હાલે. અને પોતાના મા બાપને ઓલાનો છોકરો કેટલો આગળ વહી ગયો અને તમે કેમ તમારામાં કાંઈ નથી, તો છોકરા એમ કહે કે ધીરુભાઈ અંબાણી ક્યાં વહી ગયા, તમે કેમ નાન્યાન છો. એમ એકાબીજાની ખામી જો ભગવાને હાથ પગ સલામત આપ્યા છે. કામમાં મળો, કામો તો પામો, નીતિ એક ધર્મ છે. એટલે કામ છો તો કોઈ દી નહીં વાંધો આવે. અને પોતાના મા બાપને દીકરી કે દીકરું ઉંમર લાયક થાય એટલે એને પરણાવી દેવા જોઈએ. પરણાવી ગયો ને એટલે બધું રેડી હાલે. અને વિદેશમાં ને આપણામાં કાંઈ ફેર લાંબો નથી. આપણામાં માનસિકતામાં જીવીએ છીએ એટલે આપણે આગળ નથી આવતા. વિદેશમાં ગમે કામ કરતો હોય, કામ નાનું નથી. અને હું એમ જ કહું છું, કોઈ ધંધો નાનો નથી. ગમે કામ કરો, 500,000 2,000 5,000 રોજના આવવા જોઈએ. આવક એ રાજા છે. પછી તમારે 2,000ની આવક હોય 5,000 વાપરી નાખો તો ન મેળ ખાય. મોરારી બાપુની કથા સાંભળું છું ને એમાં એમ કહે છે કે તમારી જરૂરિયાત ઘટાડી દો. વસ્તુ વિનાનું ચલાવી લેતા શીખો, પણ પૈસા બગાડો. તમારા મુશ્કેલ સમયમાં એ પૈસા તમને કાયમ આવશે. હા, એટલે ભેગા ન કરો તો કાંઈ નહીં. ગમે ધંધામાં ગમે ત્યાં રોકો. 1 રૂપિયામાંથી 2 રૂપિયા કરો. ચારે બાજુથી પૈસા ભેગા કરો. પહેલાં તો આપણા વિચાર બદલવા, સારા વિચાર કરવા, તો બદલી. આપણામાં વિચાર ન હોય, મલકને કાપવાનું, મલકનું ધ્યાન રાખીએ તો કોઈ દી ભેગું ન થાય. મલકનું ધ્યાન નથી રાખવાનું, આપણે ધ્યાન આપણું રાખવાનું. અને સમાજની અંદર જે બેનું દીકરી દીકરા ઉંમરલાયક હોય એને ખાસ પ્રાર્થના કરું છું કે એને પરણાવી દેવા. જેવું હોય એવું મળી જાય એના ભાગની વાત છે. ભગવાન નથી કોઈ. પોતપોતાના સંતાન સારું સારું જ ગોતવું હોય, પણ કોઈ ભગવાન નથી. ભગવાનની મરજી વિના કાંઈ નથી થતું. જેવું એના ભાગમાં છે એવું મળી જાય, પણ એને યોગ્ય સમયે પરણાવી દેવા જોઈએ. મારું આવું કહેવાનું છે. અને મારામાં સમસ્યા તમારા વોટ્સઅપ નંબરમાં નાખી દેવી, જે હોય તે. જય માતાજી, જય મેહુર દાદા. અને આ હિન્દુ બાબર સમાજ માટે છે આ વિડીયા બનાવવું.